સમાચાર વિસ્તારથી જોઈએ તો અમદાવાદના ગીતા મંદિર રોડ ઉપર આવેલા બાલા મુકુંદ સોસાયટી જેનું નિર્માણ 60 વર્ષ પૂર્વે કરવામાં આવ્યું હતું। આ સોસાયટીમાં કુલ 66 મકાનો આવેલા છે, પરંતુ હવે છેલ્લા 1 વર્ષથી આ મકાનની હાલત બિસ્માર અવસ્થામાં જોવા મળી રહી છે, જેને લઈને સ્થાનિકોએ વારંવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ સંભાળ લેવા તૈયાર નથી। જો કે આ મકાનોનું રીડેવલપમેન્ટ કરવામાં આવી શકે છે, પરંતુ દસ્તાવેજ અને કેટલીક બાબતોમાં સમસ્યાઓ હોવાથી નિરાકરણ લાવવું લગભગ અશક્ય જણાઈ રહ્યું છે। જો તંત્ર યોગ્ય રસ્તો કાઢે તો મોટી જાનહાનિ ટાળી શકાય તેમ છે તેવું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે। અમદાવાદના ગીતા મંદિર વિસ્તારમાં આવેલ બાલ મુકુંદ સોસાયટી જે છેલ્લા 60 વર્ષથી અહીંયા આગળ લોકો રહી રહ્યા છે। હવે આ સોસાયટીની હાલત એટલી બધી બિસ્માર છે, વારંવાર અધિકારીઓને રજૂઆત કરવા છતાં આ લોકો અહીંયા ફરક્યા નથી ને જ્યારે આવે છે ત્યારે ઠાલા આશ્વાસનો આપે છે કે થઈ જશે, તપાસ કરીશું, ચેક કરીશું, આવી બધી વાતો કરે છે। હવે અહીંના લોકોના તમે મકાનો દ્રશ્યમાં જોઈ શકો છો કે ગમે ત્યારે મકાનો જમીનદોસ્ત થઈ શકે છે એવી પરિસ્થિતિમાં છે। આપણે જોડે અહીંના સ્થાનિકો જોડાઈ ગયા છે, આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે ખરેખર આની અંદર શું છે અને આ લોકો કેમ રિપેર કરતા નથી અથવા તોડી પાડીને નવી વૈકલ્પિક જગ્યા એમને કેમ ફાળવતા નથી તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું। ગીતાબેન, શું કહેશો તમે? અમારે તો કશું નહીં, અમારે આ સોસાયટી સરખી જોઈએ છે, ગમે તેટલું કરે છે તો કંઈ કામ થતું નથી। અમારે આગળ કાર્યવાહી કરવી છે। કેટલા વર્ષ થઈ ગયા અને 60-70 વર્ષ થયા। અને કેટલા પરિવારો વસવાટ કરે છે? 66 જણા। 66 જણા આપણે અહીંયા વસવાટ કરે છે, બરાબર? અત્યારે તો 66 પરિવારોનું જાન જોખમમાં છે। તો તમે આ અધિકારીઓ આવે છે કે એમને તમે રૂબરૂ મળવા જાઓ છો તો શું લેખિતમાં કહો છો કે મૌખિક રજૂઆત કરો છો? મૌખિક રજૂઆત કરીએ છીએ। મૌખિક રજૂઆત કેમ કરો, લેખિત કેમ નથી કરતા? લેખિતની મેં અમારે છે ને અહીં ગાડી કોઈ સંમત નથી કે ગમે ત્યારે 4-5 વાર મિટિંગ કરી, પણ એ 4-5 વાર મિટિંગની મેં એમને એવું કીધું કે સારું કહે છે કે અમે બધું જોડાઈ લીધું છે, જોઈ લઈશું। અને અમુક સંમતમાં એવા છે કે લોકો 1 રૂમ રસોડું છે, એમાં 2 રૂમ રસોડું, કોઈ હોલ ને એ બધું માગે છે ગેરકાયદેસર, એટલે એના લીધે આગળ રીડેવલપમેન્ટ માટે અટકી જાય છે આ વસ્તુ। એમની ગેરકાયદેસર કેવી રીતે? ગેરકાયદેસર એટલા માટે કે અમુક જણા જે સંમત નહીં થતા એના કારણે અમારે ગેરકાયદેસર થઈ જાય છે, કોઈ ઊભું જ નહીં થવા માગતું। સારું, આ 66માંથી જે તમે કહો છો રીડેવલપમેન્ટની, એમાં કેટલા મકાનો આવી જાય છે? 66માંથી રીડેવલપમેન્ટમાં તમે જોવા જાવ તો ને તો બધી જગ્યાએ એવું છે એમાં। સારું, હવે તમે અહીંયા જે સ્થાનિક કોર્પોરેટર છે કે ધારાસભ્યો છે એ લોકોને રજૂઆત કરી હતી? એમને અમે જાણ કરવાની વિનંતી કરેલી, પણ એમાં કેવું છે કે ગમે ત્યારે એ લોકો એવું કહે કે ભાઈ તમારી પ્રાઇવેટ સોસાયટી છે, એટલે તમારી પ્રાઇવેટ સોસાયટીની જે તમારા ચેરમેન સેક્રેટરી આતી હોય એમના લેટર પેડ પર આ બધું લખાઈને મને જાણ કરો તો અમે આગળની કાર્યવાહી કરીએ। એ લોકો એવું કહે છે પ્રાઇવેટ સોસાયટી છે એટલે અમે ઇન્ટરેસ્ટ ના લઈએ, તો એમને એમ ના કહેવાય તમારાથી કે વોટ લેવા આવો ત્યારે કેમ આવું નહીં કહેતા? હવે સાહેબ એની મેં એવું છે કે અમે જ્યારે તારે બી કહેવા જઈએ છીએ ને તે લોકો એક જ પ્રશ્ન કરે છે કે અમે આનાથી આગળ કાર્યવાહી કરી નહીં શકતા। અચ્છા, હવે માની લો કાર્યવાહી કરી નહીં શકતા, હવે હાથ ઊંચા કરી દીધા એ લોકો, બરાબર? તો હવે તમે આગળ શું કરશો? કારણ કે આ તો બધું બહુ જર્જરિત છે। અમે આગળ એટલે જ કરવા માગીએ છીએ કે પાછલી પેઢીઓને કે પાછલા છોકરાઓ જે આટલા નાના જે મોટા એ છોકરાઓને જાન જોખમમાં ના મુકાય, એના કારણે અમે રીડેવલપમેન્ટ બધાને કહીએ છીએ સભ્યોને કે ભાઈ તમે જાગો। જે બિલ્ડર આપવા માગે છે જે 2 રૂમ રસોડું કે જે XYZ, તમે જા કાં તો એક રૂમ રસોડું વાળો તો મને એનો વાંધો નથી, પણ છોકરાઓ કાલ સવારે આ નીકળ્યા તે તો છોકરાઓ કાલ એના ઉપર પડે તો એનું જાનનું શું મતલબ? સરકારને કહેવાનું એમાં તમે જ નહીં કરાવી શકતા તો સરકાર શું કરવાની? અચ્છા, એટલે તમે સરકારને કહ્યું છે ખરું કે રીડેવલપિંગ કરવાનું અમારી ગણતરી છે? સરકારે તો જાહેર કરી દીધું છે કે ભાઈ તમે રીડેવલપમેન્ટની તમને 55% થી 50% સરકાર આપવા તૈયાર છે। એની આગળ તમારે શું કરવું એ તમારા પર ડિફેન્સ જાય છે। એવું પછી અહીંના લોકો તૈયાર નહીં થતા? અહીં ગાડી તૈયાર થાય છે, પણ એમાં કેવું છે કે બધા એની મિટિંગ ભરે છે, પણ બધા અલગ અલગ પ્રશ્નને જવાબને બધું અલગ અલગ આલે છે, સંમત થઈ જાય છે ને પછી છેલ્લે ફસકી જાય છે કે ભાઈ હવે આ ના પાડે છે, પેલા ના પાડે છે, કોઈ કહે છે 2 રૂમ આલો, કોઈ કહે છે કે હોલ આલો, કોઈ કહે છે કે અમારે ગેલેરી મોટી જોઈએ। આવા બધા પ્રશ્ન એને ઊભા થઈ જાય છેલ્લે। અને બીજી વસ્તુ, આ તો તમે એકતા નહીં બતાવનાર રીતે રજૂઆત નહીં કરો તો આ લોકોને તો ફાવતું મળી જશે। અરે સાહેબ એનો મતલબ એમ છે કે આ લોકોને ફાવતું મળી જાય છે, પણ અહીંના જાગતા નથી આ બધા, એના કારણે એ લોકોને ફાવતું મળી જાય છે। જાગે અહીંના બધા રહીશો તો એ લોકોને ફાવતું ના મળે ને। તો હવે તમે છેલ્લો સવાલ એનો જવાબ એ આપો કે ભાઈ તમે હવે છેલ્લે વિચાર્યું શું છે તમે બધાએ? એ હવે અમારા ચેરમેન સેક્રેટરી કે આ સભ્ય
એ આ અમારા ચેરમેન જે આ છે જે અને આ અમારા સભ્ય છે. શું તમે વિચાર્યું છે છેલ્લે કોન્ટ્રાક્ટર હલો નમસ્તે, હું બાલમુકુંદ સોસાયટીનો ચેરમેન છું. હવે અહીંયા આગળ સોસાયટીના સભ્યો જાગતા નથી, સીધી વાત છે, બરાબર છે. બધાને સહીઓ કરાવી, બધું કરાવડું 3 વર્ષથી અમે લોકોએ પ્રયત્ન કરીએ છીએ. 2019ની સાલથી અમારો રીડેવલપમેન્ટ માટે અમારો પ્રયત્ન ચાલુ જ છે. પણ સોસાયટીના અમુક સભ્યોને એવા પ્રોબ્લેમ છે કે થઈ નથી શકતું. એ લોકોનું મકાન નામે ટ્રાન્સફર નથી થતા, દસ્તાવેજ નથી થતા. અમુક ઘણા લગભગ 50-60% જણા એવા લોકો છે કે એ લોકોના દસ્તાવેજ નથી થતા. પણ દસ્તાવેજ નહીં થાય તો એનું પછી શું સમજવું? તો એ તો દસ્તાવેજ જેને નથી થતા એ લોકોએ કરાવવા જોઈએ ને. બિલ્ડરો અમે બોલાવીએ છીએ, બિલ્ડર આવે છે તો બિલ્ડર કહે છે કે ભાઈ તમે દસ્તાવેજ કરાવો પછી તમારે અમે આગળ વધીએ. હવે તો કેટલા મેં ઘણી વખત મિટિંગો કરી બિલ્ડરો સાથે અને બેઠકો કરીને અમારે તમારું કેટલા વારનું બાંધકામ જોઈએ છે બધી વાત પણ કરી, બરાબર છે. એ સિવાય પણ ઘણા ઇન્ટરનલ પ્રોબ્લેમ છે સોસાયટીના. હવે જાહેરમાં એવું કહી શકાય એવું છે નહીં, બરાબર છે. ટૂંકમાં અહીંયા એકતા નથી, એના લીધે બધાને સહન કરવું પડે છે. બીજું અમુક મકાનોને આ ચેરમેન સાહેબ એવું કહે છે કે ભાઈ એના દસ્તાવેજ નથી, પણ દસ્તાવેજ નથી તો તંત્ર બી આમનું નહીં સાંભળે. હવે સર્વ પ્રશ્ન મોટો ત્યાં ઊભો રહ્યો છે કે આ જે લોકો લીગલી છે અહીંયા, જેમના દસ્તાવેજ થઈ ગયા છે, કમસે કમ તંત્ર એમનું એ કંઈક નિરાકરણ કરે ને તો બાકીના જાગે એમ છે. પણ બાકી જો કોઈનું નિરાકરણ નહીં આવે ને ગમે ત્યારે આમાં જાનહાનિ થઈ શકે એમ છે, બહુ મોટી દુર્ઘટના થઈ શકવાની સંભાવનાઓ છે. એટલે હવે કોર્પોરેશને આમાં ધ્યાન દેવા જેવું છે, વચલો રસ્તો કાઢવાની જરૂર છે. માન્યું કે થોડીક અહીંયા તકલીફ છે જ, જગ્યાની તકલીફ એ છે કે ભાઈ દસ્તાવેજની ખાસ તો, પણ એમાં બી તમે ધારો તો તંત્ર ધારો તો સોલ્યુશન લાવી શકે એમ છે. એટલે આ લોકોનું કંઈક સારું થાય. બાળકો નાના છે, જો કોઈ હોનારત થઈ તો આ લોકોની જવાબદારી કોણ લેશે? એટલે હવે તંત્ર વચલો રસ્તો કાઢીને અમને કોઈ યોગ્ય નિકાલ કરે તેની ઉપર સૌની નજર રહેશે. જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ, ગિરીશ જોશી, અમદાવાદ.